विद्यार्थी मित्रों, अविभाज्य संख्या एक घणो अगत्यनो मुद्दो है, तो आपणे तेने विगते अभ्यास करीए। अविभाज्य संख्या जेने मूल संख्या तरीके पण ओळखवामां आवे छे, जेने अंग्रेजीमां प्राइम नंबर कहेवाय छे। तो सौ प्रथम विद्यार्थी मित्रों आपणे व्याख्यानो अभ्यास करीए। जे संख्याने भागी न शकाय तेने अविभाज्य संख्या कहेवाय। तो आ एक प्राथमिक व्याख्या छे, एटले के तमने आपेली संख्याने भागी न शकाय एटले के एनो भागाकार ना थई शके तो ते संख्याने अविभाज्य संख्या कहे छे। हजू उडाणपूर्वकनी आपणे व्याख्या जोईशुं। जे संख्याने फक्त एक अने संख्या पोते एम बे ज अवयव होय ते संख्याने अविभाज्य संख्या अथवा मूळ संख्या कहे छे। एटले के तमने आपेली संख्याने फक्त बे ज अवयव होय, एक संख्या पोते अने एक। एनो मतलब एवो थाय के तमने आपेली संख्याने फक्त एक वडे अने संख्या पोते एम बे ज संख्या वडे भागी शकाय तो ते संख्याने अविभाज्य संख्या कहे छे। तो અહીં આપણે 1 થી 100 માં આવેલી અવિભાજ્ય સંખ્યાઓનો અભ્યાસ કરીશું। દરેક બાળકને 1 થી 10 માં રહેલી અવિભાજ્ય સંખ્યાની ખબર હોય છે। જેમ કે અહીં 2 તો 2 અવિભાજ્ય સંખ્યા છે। કેમ? તો 2 ના ફક્ત 2 જ અવયવ છે, 1 અને સંખ્યા પોતે। આમ 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા થશે। ત્યાર પછી 3 પણ અવિભાજ્ય સંખ્યા છે। કેમ? તો 3 ના પણ ફક્ત 2 જ અવયવ છે, 1 અને સંખ્યા પોતે। 5 પણ અવિભાજ્ય સંખ્યા છે। કેમ? તો 5 ના ફક્ત 2 જ અવયવ છે, 1 અને સંખ્યા પોતે 5। 7 પણ અવિભાજ્ય સંખ્યા છે। કેમ? તો 7 ના પણ ફક્ત 2 જ અવયવ છે, 1 અને સંખ્યા પોતે। આમ 1 થી 10 માં 2, 3, 5 અને 7 4 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપણને 11 થી 100 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય છે। तो અહીં મેં 11 થી 100 માં કેટલીક સંખ્યાઓ લખી છે, જેમાં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ આપણે અલગ તારવવાની છે। તો અહીં 11 થી 100 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓમાં એક બાબત કોમન છે કે તેમનો એકમનો અંક કાં તો 1, 3, 7 કે 9 માંથી હોય છે। એટલે કે 11 થી 100 માં રહેલી અવિભાજ્ય સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 5, 6 કે 8 હોતો નથી। તેથી અહીં 11 થી 20 માં એકમનો અંક 1, 3, 7 કે 9 હોય તેવા અંકો અહીં લખેલા છે। એ જ રીતે 21 થી 30 માં પણ એકમનો અંક 1, 3, 7 કે 9 હોય તેવી સંખ્યા લખેલી છે। એ જ રીતે 31 થી 40, 41 થી 50, 51 થી 60, 61 થી 70, 71 થી 80, 81 થી 90 અને 91 થી 100 માં એકમનો અંક 1, 3, 7 કે 9 હોય તેવી સંખ્યાઓ લખેલી છે। અહીં લખેલી બધી સંખ્યાઓ અવિભાજ્ય છે તેવું પણ નથી। અહીં કેટલીક સંખ્યાઓ વિભાજ્ય છે, પરંતુ તેમનો એકમનો અંક 0, 2, 4, 5, 6 કે 8 માંથી નથી। તેથી તેમનો ભાગ 2 વડે કે 5 વડે ચાલશે નહીં, પરંતુ તેમનો ભાગ 3 કે 7 વડે ચાલી શકે છે। તો અહીં લખેલી તમામ સંખ્યાઓનો ભાગ 3 વડે કે 7 વડે ચાલે છે કે નહીં તે આપણે ચેક કરીએ। અને જો સંખ્યાનો ભાગ ચાલે તો તે વિભાજ્ય સંખ્યા કહેવાશે અને સંખ્યાનો ભાગ નહીં ચાલે તો તે અવિભાજ્ય સંખ્યા કહેવાશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચેક કરીએ। તો અહીં સંખ્યા છે 11, તો 11 ને 3 વડે કે 7 વડે ભાગી શકાતા નથી, તેથી 11 અવિભાજ્ય સંખ્યા છે। હવે પછી સંખ્યા છે 13, તો 13 ને 3 કે 7 વડે ભાગી શકાતા નથી, તેથી 13 પણ અવિભાજ્ય સંખ્યા છે। હવે પછી સંખ્યા છે 17, તો 17 ને પણ 3 કે 7 વડે ભાગી શકાતા નથી, તેથી 17 પણ અવિભાજ્ય સંખ્યા છે। હવે સંખ્યા છે 19, તો 19 ને પણ 3 વડે કે 7 વડે ભાગી શકાતા નથી, કેમ કે 3 ના ઘડિયામાં કે 7 ના ઘડિયામાં 19 આવતા નથી, તેથી 19 પણ અવિભાજ્ય સંખ્યા છે। આમ 11 થી 20 માં 4 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે। હવે આપણે 21 થી 30 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ તપાસીએ। અહીં સંખ્યા છે 21, તો 21 નો ભાગ 3 વડે ચાલશે, કેમ કે 3 7 21 અને 7 વડે પણ ચાલશે, 7 તરી 21, એટલે 21 અવિભાજ્ય સંખ્યા નથી। હવે 23, તો 23 નો ભાગ 3 વડે ચાલશે નહીં,
કેમ? તો તેના અંકોનો સરવાળો 2 + 3 5 થાય છે, તો 5 ને 3 વડે ભાગી શકાતા નથી, તો તેથી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે નહીં, અને 7 ના ઘડિયામાં 23 આવતા નથી, તેથી 23 અવિભાજ્ય સંખ્યા છે. હવે સંખ્યા છે 27, તો 27 ને 3 વડે ભાગી શકાય છે, 3 × 9 = 27, તો 27 અવિભાજ્ય સંખ્યા નથી. હવે 29, તો 29 માં અંકોનો સરવાળો 9 + 2 તો 11 થાય છે, તો 11 ને 3 વડે ભાગી શકાતા નથી, તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે નહીં, અને 7 ના ઘડિયામાં પણ 29 આવતા નથી, તેથી 29 અવિભાજ્ય સંખ્યા છે. આમ 21 થી 30 માં 2 અવિભાજ્ય સંખ્યા આવેલી છે. હવે 31 થી 40 માં રહેલી અવિભાજ્ય સંખ્યા આપણે તપાસીએ. તો પ્રથમ સંખ્યા છે 31, તો અહીં 31 નો 3 વડે ભાગ ચાલશે નહીં. કેમ? તો 31 ના અંકોનો સરવાળો 3 + 1 4 થાય છે, તો 4 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, તેથી 31 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, અને 7 ના ઘડિયામાં 31 આવતા નથી, તેથી 31 અવિભાજ્ય સંખ્યા છે. હવે પછી સંખ્યા છે 33, તો 33 નો 3 વડે ભાગ ચાલશે, 11 તરી 33, એટલે 33 અવિભાજ્ય સંખ્યા નથી. હવે પછીની સંખ્યા છે 37, તો 37 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, કારણ કે તેના અંકોનો સરવાળો થાય છે 10, તો 10 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, તેથી 37 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં, અને 7 ના ઘડિયામાં પણ 37 આવતા નથી, તેથી 37 ના ફક્ત 2 જ અવયવ છે, સંખ્યા પોતે અને 1, તેથી 37 અવિભાજ્ય સંખ્યા છે. હવે સંખ્યા છે 39, તો 39 નો 3 વડે ભાગ ચાલશે, 13 તરી 39, તેથી 39 અવિભાજ્ય સંખ્યા નથી. આમ 31 થી 40 માં ફક્ત 2 સંખ્યાઓ અવિભાજ્ય છે. હવે આપણે 41 થી 50 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ તપાસીએ. 41 નો 3 વડે ભાગ ચાલશે નહીં, કેમ કે તેના અંકોનો સરવાળો 5 થાય છે, જેને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, અને 7 ના ઘડિયામાં 41 આવતા નથી, તેથી 41 અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછીની સંખ્યા છે 43, તો 43 નો ભાગ પણ 3 વડે ચાલતો નથી. કેમ? તેના અંકોનો સરવાળો 7 થાય છે, તો 7 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, તેથી 43 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં, અને 7 ના ઘડિયામાં 43 આવતા નથી, તેથી 43 પણ અવિભાજ્ય સંખ્યા છે. હવે સંખ્યા છે 47, તો 47 ના અંકોનો સરવાળો 7 ને 4 11 થાય છે, તો 11 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, તો 47 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, અને 7 ના ઘડિયામાં પણ 47 આવતા નથી, તેથી 47 ના ફક્ત 2 જ અવયવ થાય છે, સંખ્યા પોતે અને 1, તેથી 47 પણ અવિભાજ્ય સંખ્યા છે. હવે સંખ્યા છે 49, તો 49 ને 7 વડે ભાગી શકાય છે, 7 × 49, તેથી 49 અવિભાજ્ય સંખ્યા નથી. આમ 41 થી 50 માં ફક્ત 3 અવિભાજ્ય સંખ્યા આવેલી છે. તો અહીં આપણે 1 થી 50 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓની ગણતરી કરીએ, તો 4 ને 4 8, ને 2 10, ને 2 12, ને 3 15. આમ 1 થી 50 માં 15 અવિભાજ્ય સંખ્યા આવેલી છે. તો અહીં પ્રશ્ન પૂછાઈ શકે છે કે 1 થી 50 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે, તો તેનો જવાબ થશે 15. હવે આપણે 51 થી 60 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ તપાસીએ. તો પ્રથમ સંખ્યા છે 51, તો 51 નો 3 વડે ભાગ ચાલશે. કેમ? તો તેના અંકોનો સરવાળો 5 + 1 6 થાય છે, તો 6 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી 51 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે, 17 તરી 51, તેથી 51 અવિભાજ્ય સંખ્યા નથી. ત્યાર પછી સંખ્યા છે 53, તો તેના અંકોનો સરવાળો 5 + 3 8 થાય છે, તો 8 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, તેથી 53 ને
3 વડે ભાગી શકાશે નહીં અને 7 ના ઘડિયામાં 53 આવતા નથી, તેથી 53 અવિભાજ્ય સંખ્યા છે. હવે પછીની સંખ્યા છે 57. તો 57 ના અંકોનો સરવાળો 7 વત્તા 5 12 થાય છે, તેથી તેને 3 વડે નિશેષ ભાગી શકાશે. 19 તરી 57, તેથી 57 અવિભાજ્ય સંખ્યા નથી. હવે સંખ્યા છે 59. તો તેના અંકોનો સરવાળો 14 થાય છે, જેને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, તેથી 59 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં અને 59 ને 7 વડે પણ નિશેષ ભાગી શકાતા નથી, તેથી તેના ફક્ત 2 અવયવ છે, 59 અને 1. આમ 59 પણ અવિભાજ્ય સંખ્યા છે. આમ 51 થી 60 માં ફક્ત 2 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. હવે આપણે 61 થી 71 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ તપાસીએ. તો પ્રથમ સંખ્યા 61 છે, તો તેના અંકોનો સરવાળો 6 વત્તા 1 એટલે કે 7 થાય છે. તેને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, તેથી 61 ને 3 વડે ભાગી શકાતા નથી અને 7 વડે પણ નિશેષ ભાગી શકાતા નથી, તેથી 61 અવિભાજ્ય સંખ્યા છે. હવે સંખ્યા છે 63. તો તેના અંકોનો સરવાળો 6 વત્તા 3 9 થાય છે, તો તેને 3 વડે નિશેષ ભાગી શકાય છે અને આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી તેના અવયવોની સંખ્યા 2 કરતાં વધી જાય છે, તેથી તે વિભાજ્ય સંખ્યા છે, એટલે કે અવિભાજ્ય સંખ્યા નથી. હવે પછીની સંખ્યા છે 67. તો તેના અંકોનો સરવાળો 7 વત્તા 6 13 થાય છે, જેને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી અને આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં અને 67 ને 7 વડે પણ ભાગી શકાતા નથી, તેથી 67 અવિભાજ્ય સંખ્યા છે. હવે સંખ્યા છે 69. તો અહીં 69 ના અંકોનો સરવાળો 15 થાય છે, તો 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે, તો 23 તરી 69, તો 69 અવિભાજ્ય સંખ્યા નથી. આમ 61 થી 70 માં ફક્ત 2 અવિભાજ્ય સંખ્યા આવેલી છે. હવે 71 થી 80 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ આપણે તપાસીએ. તો પ્રથમ સંખ્યા છે 71. તેના અંકોનો સરવાળો થાય છે 8, તો 8 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, તેથી આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં અને 7 વડે પણ નિશેષ ભાગી શકાશે નહીં, તેથી 71 અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછીની સંખ્યા છે 73. તો 73 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી અને 7 વડે પણ નિશેષ ભાગી શકાતા નથી, તેથી 73 પણ અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછીની સંખ્યા છે 77. તો 77 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, પરંતુ 7 વડે ભાગી શકાય છે. 11 સાદા 77, એટલા માટે અવિભાજ્ય સંખ્યા નથી. હવેની સંખ્યા છે 79. તો 79 ના અંકોનો સરવાળો 16 થાય છે, જેને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી અને 7 વડે પણ આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાતા નથી, તેથી 79 અવિભાજ્ય સંખ્યા છે. આમ 71 થી 80 માં ફક્ત 3 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. હવે આપણે 81 થી 90 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ તપાસીએ. અહીં પ્રથમ સંખ્યા છે 81. તો 81 ના અંકોનો સરવાળો 9 થાય છે, તો 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે, તો તેના અવયવોની સંખ્યા 2 કરતાં વધી જાય છે, તેથી અવિભાજ્ય સંખ્યા નથી. હવે પછીની સંખ્યા છે 83. તો તેના અંકોનો સરવાળો થાય છે 8 ને 3 11. તો 11 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, તેથી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં અને આપેલી સંખ્યાને 7 વડે પણ ભાગી શકાતા નથી, તેથી 83 અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછીની સંખ્યા છે 87. તો 87 ના અંકોનો સરવાળો થાય છે 15. તો 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી 87 અવિભાજ્ય સંખ્યા નથી. હવે પછીની સંખ્યા છે 89. તો 89 ના અંકોનો સરવાળો થાય છે 17. તો 17 ને 3 વડે ભાગી શકાતા નથી, તેથી આપેલી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાતા નથી અને 89 ને 7 વડે પણ નિશેષ ભાગી શકાતા નથી, તેથી 89 અવિભાજ્ય સંખ્યા છે.
તો 81 થી 90 માં ફક્ત બે સંખ્યા અવિભાજ્ય સંખ્યા આવેલી છે. હવે 91 થી 100 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ આપણે તપાસીએ. તો અહીં પ્રથમ સંખ્યા છે 91, તો તેના અંકોનો સરવાળો 10 છે, જેને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી. તેથી 91 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, પરંતુ 91 ને 7 વડે ભાગી શકાય છે. 13 7 91, તેથી 91 અવિભાજ્ય સંખ્યા નથી. ત્યાર પછીની સંખ્યા છે 93, તો તેના અંકોનો સરવાળો 12 થાય છે, તો 12 ને 3 વડે ભાગી શકાય. તેથી આપેલી સંખ્યા પણ અવિભાજ્ય સંખ્યા નથી. ત્યાર પછીની સંખ્યા છે 97, તો તેના અંકોનો સરવાળો 16 થાય છે, તો 16 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી. તેથી આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાતા નથી, અને આપેલી સંખ્યાને 7 વડે પણ નિશેષ ભાગી શકાતા નથી. તેથી 97 અવિભાજ્ય સંખ્યા છે. હવે પછીની સંખ્યા છે 99, તો 99 ના અંકોનો સરવાળો થાય છે 18, તો 18 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 99 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 99 અવિભાજ્ય સંખ્યા નથી. આમ 91 થી 100 માં ફક્ત એક જ સંખ્યા અવિભાજ્ય સંખ્યા આવેલી છે. તો આપણે 51 થી 100 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ ગણીએ. 2 + 2 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10. આમ 51 થી 100 માં 10 અવિભાજ્ય સંખ્યા આવેલી છે. આમ 1 થી 100 માં કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર આ રીતે પ્રેક્ટિસ કરે તો દરેક વિદ્યાર્થી મિત્ર અહીં લખેલી બંને વ્યાખ્યાઓ તથા અહીં જે સમજૂતી આપવામાં આવી છે તે નોટબુકમાં લખી લેશે, જેથી કરીને સરળતાથી યાદ રાખી શકાય.